પછી મહારાજ મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીને કહે, અમે કરવાની જે વાતો હતી ને એ બધી જ કરી છે, બધા જ સંકલ્પ મારા પૂરા થઈ ગયા છે. ભગવાનમાં જ્યાં સુધી જીવ ચોંટે નહીં ત્યાં સુધી એને જન્મ મરણ છૂટતું નથી જ. ભગવાનમાં ચિત્ત જોડે તેને સત્પુરુષ કહેવાય. અને શ્રીહરિમાં ચિત્ત જોડાવવું એવું જેને તાન રહે એ આચાર્યનો પ્રથમ ગુણ છે. એક તાન રહે કે ભગવાનમાં ચિત્ત જોડવું. એવી ઘણી બધી મહારાજ સભામાં વાતો કરી. અને ત્યાર પછી સંતોએ શ્રીહરિની પૂજા કરી, હરિભક્તોએ મહારાજનું પૂજન કર્યું. શ્રીહરિની આજ્ઞામાં જ સંત હરિભક્તો સુખ માનનારા હતા બધા. 1882 સાલ આવી. આ બધી 81 પછી 82 સાલ આવી. 82 સાલમાં દિવાળીનો ઉત્સવ પણ મહારાજ ગઢપુરમાં મોટા પ્રમાણમાં કર્યો છે. અને પછી સભામાં સંતોને વાત કરી કે 5 પરમહંસની મંડળી થઈ ને ગામે ગામ ફરવું. મહારાજ કે 5 જણા, પેલા તો 25 જણા મોકલતા, 50 ના મંડળ ફરતા. મહારાજ કે હવે હરિભક્તોને ભાર પડે, તેથી બહુ સત્સંગ નતો એટલે માગીને નિભાવતા. હવે તો હરિભગત ઘણી જગ્યાએ માગવા પણ ન દે. તો મહારાજ કે ઘણા જણા હોય તો ભારે પડે, 5 ગામે ફરવા જવાનું. એક ગામમાં ઉપરા ઉપરી ભેગા જવું નહીં. અને મહારાજ કે દરેક દેશમાં નાના મોટા મંદિરો પણ હવે થયા છે, હરિમંદિર કે શિખરબંધ મંદિરો. હવે મંદિરો થયા છે તો મંદિરને ખર્ચો લાગે ને, એમને થોડા હાલે મંદિર. અને બીજું મહારાજ કે અયોધ્યાવાસી આવ્યા છે એનો પણ ખર્ચો થાય. અને સંતો બ્રહ્મચારીઓ પાર્ષદો એનું પણ ખર્ચ તો થાય ને, અહીંયા કને રોટલા ખાવા જોઈએ. મહારાજ કે બધું જ ખર્ચ હરિભગત માથે છે કે સંતોને કે તો તમારે શું કરવાનું? સંતો અને બ્રહ્મચારીઓ પાર્ષદો ગમે તે હોય, હરિભક્તોમાં સત્સંગનું પોષણ રહે એવા ઉપાયો કરવા, ભગવાનની વાતો કરવી, નિયમ ધર્મની વાતો કરવી, પંચ વિષયના ખંડનની વાતો કરવી. તમારે એના અંતરમાં સત્સંગનું પોષણ કરવું. એ અનવસ્ત્રે સેવા કરે ને તમારે કથા વાર્તા હરિભગતની સેવા છે. કથા વાર્તા કરવી ને સેવા છે. એમ વાત કરી અને શ્રીજી મહારાજ જમવા પધાર્યા છે. પ્રભુ જમ્યા છે અને પછી વળી મહારાજ નીકળ્યા. 4 મહિના પૂરા થઈ ગયા ને ગઢપુર થકી. એટલે હવે એકાદશીનો ઉત્સવ કરવા વડતાલમાં જવું છે. મહારાજ કે એક બાનું હોય નાનું, હવે એકાદશીનો ઉત્સવ એક જ દિવસનો કહેવાય. એમે મહારાજ 5 દિવસ હરિભગતને રાખે ને એ કથા વાર્તા થાય, બીજી વાત નહીં હો. અને માર્ગમાં જેટલા ગામડા આવે ને એ બધા ગામડામાં હરિભક્તો મળે. રાત રોકાય મહારાજ, મોડી રાત સુધી ભજન કીર્તન થાય અને મહારાજ વાતું કરે, જેણે કરીને સત્સંગનું પોષણ થાય અને હરિભક્તોના અંતરમાં રહેલા દુર્ગુણો, કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મત્સર વગેરે વગેરે બધા કેમ હટી જાય. એટલા માટે વારે વારે મહારાજ એના ગામડાઓમાં પણ જતા. વડતાલમાં આવ્યા શ્રીજી મહારાજ. એકાદશીનો ઉત્સવ, હજારો સંતો હરિભક્તો બધા આવ્યા. સભાનું પ્રધાનપણું, બીજું જે હોય તે પૂજન થાય અને સભા થાય અને સભામાં વાતું થાય. તો વડતાલની સભામાં શ્રીજી મહારાજ એવી વાત કરી. મહારાજ કે અમે દંભનું વારંવાર ખંડન કરીએ છીએ. અને આ મુક્તાનંદ મુનિ વગેરે સંતો છે દંભને ઓળખનારા છે. અને એવા સંતો મોટા બેઠા છે ત્યાં સુધી દંભી લોકો દબાઈને રહ્યા છે. અને કેટલાક નિર્દંભીને દબાવવા માટે દંભી લોકો અમારા વચન ઉપર અધિક હાલે છે. એવા નિયમ ધર્મનું પાલન કરે ને કે હાચા પણ દબાઈ જાય. દંભી એવું કરે છે. અને ગમે તેવા હોય ને આવું વર્તન દેખી અને હરિભગત લલચાઈ પણ જાય. મહારાજ કે આ હારા છે અને એમાં મોહ પામી જાય. વાતું એવી જોરદાર કરે કે ભૂકા કાઢી નાખે એવી. ગમે એવા હોય ને તો એનું દંભ કરી શકે નહીં. અને બહુ પાકા હોય, તમારી આગળ એવા વર્તન કરે ને પછી હંતાઈને ગમે એવી મજા કરે પાછા. સમજ્યા કે એવા હોય સત્સંગમાં.
તો મહારાજ કે સામાન્યપણે બધાની ઓળખાય નહીં, પણ શ્રીહરિ કે ભગવાનના યોગ વિનાના અને ભગવાનના યોગમાં રાત દિવસ જેટલો ફરક છે, બહુ ફરક છે. જેને ભગવાનનો યોગ થયો અને જેને ભગવાનનો યોગ નથી થયો, ઘણો ફરક. આજે કેટલાક કે મુક્તાનંદ અને બ્રહ્માનંદ તો મરી ગયા, હવે શું હમણાં જીવતા છે એને માનો ને, એવી વાતો કરે જોરદાર. એવું મરી ગયા છે એમ વાતો કરવાની શું જરૂર છે તમને કયો? ઓમાંથી તોડીને ગુરુમાં જોડવાની જ વાતો ને, એમ મરી ગયા છે એમ કહેવાની ક્યાં જરૂર છે? હોય મહિમા તમારા ગુરુમાં તો ગાઓ, એમાં શું વાંધો છે? પણ ઓમાં હવે કાંઈ નહીં, મૂકડો બધું એમ, આનું સમજો બધું. મહારાજ કે આવું બધું દંભીઓને કાંઈ ભાન હોતું નથી. પોતાની સમજણને બીજાની સમજણ કરતા સવા શેર માને. હો સમજ્યા ને? અમારે જેવું કોઈને સમજતા જ ના આવડે કે અમારે જેવું જ્ઞાન દુનિયામાં કોઈને હોય જ નહીં કે હો આવું સમજો, આવું તો કલ્યાણ થશે. કે એ વાત બહુ જોરદાર કરે. મહારાજ કે એને દિશા ભ્રમ થયેલો છે કે મને જ જ્ઞાન છે, અમે કંઈક ભગવાનને સમજીએ છીએ. જી એમ કહે છે કે અમે ભગવાનને ઓળખીએ છીએ, કાંઈ નથી ઓળખતા. અને જી એમ કે અમે પ્રયાસ કરીએ છીએ ભગવાન, એ કાંઈક અમુક દિશામાં ભગવાનને ઓળખે છે, બાકી તો ઓલ્યા કાંઈ નથી. અને મહારાજ કે જેને દિશા ભ્રમ નથી થયો તેની ભગવાન સહાય કરે છે. જેને દિશા ભ્રમ એટલે માથું ફરી ગયું, એની ભગવાન કાંઈ સહાય કરતા નથી. પછી ગમે એટલા તડાકા મારે ને ગમે તેમ કરે, ઠાકોરજી એનાથી મોઢું ફેરવી નાખે. પછી દંભ કરે ને પોતાની સમજણ આગળ રાખે, શાસ્ત્ર બાસ્ત્ર બધા ખોટા એમ કે પાછા. અરે બ્રહ્માનંદ કે મુક્તાનંદ ને મહારાજનો નિશ્ચય જ નતો, એવી વાતો કરે. એને તો એ તો મહારાજને ઓળખતા જ નતા, કે એને ખબર જ નથી કે ભગવાન વસ્તુ શું છે. અમે ઓળખી ગયા. વાહ! મહારાજ કે આ એક એને દિશા ભ્રમ છે, એવા દિશા ભ્રમવાળાની ભગવાન સહાય કરતા નથી. જેને દિશા ભ્રમ નથી થયો એની ભગવાન સહાય કરે. અને એવાને માટે જ આ ગ્રંથ છે ને એ પ્રીતિ કરનાર છે ભગવાનમાં. શ્રીહરિ ભગવાનના શ્રીહરિના ચરિત્રના જે વ્યસનીજનો છે ને એને માટે આ ગ્રંથ છે ને અમૃતની સમાન છે. ભગવાનના ચરિત્રોને જેને વ્યસન લાગ્યું છે એને. એમ શ્રીજી મહારાજ કે આ ગ્રંથની વાતો સાંભળતા તૃપ્તિ જ નહીં થાય. કોને? ચરિત્રના વ્યસની છે એને. એમ મધ્યરાત્રિ સુધી બધી વાતો કરી. ત્યાર પછી શ્રીહરિ બધાને દર્શન દઈ અને વાસણ સુથારની ઘેર વડતાલમાં આવે છે ને મહારાજ, એના ઘરે મહારાજ ચાલી ગયા છે રાત્રિ રહેવા માટે. કુબેરસિંહજી ચોંપદાર શ્રીજી મહારાજ જ્યાં જ્યાં સમયો કરે ત્યાં ગમે તેમાં પોતાના કામ છોડીને પણ પહોંચી જ જાય. હો ગમે તેમ કરીને હાથમાં એક રૂપાની છડી રાખે અને શ્રીજી મહારાજની આગળ જય જયકાર કરતા જાઓ. હાલે છે ને મહારાજ આગળ જય જયકાર બોલતા જાય. પોતે એમ મોટા અમદાવાદના રાજાના છડીદાર હતા, છતાં પણ મહારાજની આગળ જય જયકાર કરતા જાય. અને શ્રીજી મહારાજની મરજીને પણ ઓળખતા. મુકામે આવે ને શ્રીહરિ પલંગ ઉપર પોઢી ગયા. સવારમાં મંગળા આરતી થઈ એટલે પ્રભુ તરત દર્શન કરવા ગયા છે. રાત્રે બહુ મોડું થયું ને, ઉઠવા મોડું થયું મહારાજ, નિયમ લખ્યું. સવારે મોડે સુધી સભા ચાલી હતી. મંગળા આરતી થઈ એટલે મારે ડાયરેક્ટ દર્શન કરી આવ્યા. હો મંગળા આરતીના. અને આરતીમાં ભક્તજનો આવેલા એના ઉપર મહારાજ બહુ ખુશ થઈને કે જેવો ચડોતર દેશ એવું જ આ મંદિર અને એવા જ આ લક્ષ્મી નારાયણ દેવ લોકોના જીવને ખેંચે છે. મહારાજ કે ગાયકવાડ જેવા રાજાનું પણ મન કેટલી વાર આ દેવે ખેંચ્યું છે. લક્ષ્મીનારાયણ દેવ એવા પ્રતાપી દેવ છે, એવા ભાવથી દર્શન કરો. એમ શ્રીજી મહારાજ મંગળા આરતીના દર્શન કરી ઉતારે આવી, નાઈ ધોઈ પીતાંબર પહેરી અને પાઠ પૂજા વગેરે બધી કરી છે. મહારાજની પૂજામાં રાધા કૃષ્ણ દેવની મૂર્તિ, નરનારાયણ દેવની મૂર્તિ અને ઊંચા હાથવાળા વાસુદેવ નારાયણની પ્રતિમાની મૂર્તિ અને શાલિગ્રામ અને લાલજી, આટલી વસ્તુની મહારાજ દરરોજ પૂજા કરતા. હો આ એની પૂજાના બધા ભગવાન મૂર્તિઓ પૂજન કરી અને અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી આજે થાળ કર્યો હતો. બે
જેને મહારાજ આચાર્ય બનાવ્યા હતા. અને મહારાજ વિષ્ણુને નૈવેદ્ય કરી અને પછી જમ્યા. આ બાજુ મચ્છિયાવના બાપુભાઈ ધામમાં ગયા. ધામમાં ગયા એટલે કેટલાક સેવદળના લાડુ બનાવી અને વડતાલ લઈ આવ્યા મહારાજને માટે. અને કમોદના ચોખા પણ કેટલાક લાવ્યા હતા. એ બધા મહારાજ પછી સંતોને ભક્તોને બધાને જમાડ્યા છે. પછી મહારાજ સંતોને વાત કરી છે કે 1 કે 2 માસ અમે અહીં આવીને રહીએ એવી કોઈ જગ્યા નથી ગયો. 1-2 મહિના અમને રહેવું હોય તો કંઈક ઠેકાણું અમને જોઈએ. બ્રહ્માનંદ સ્વામી 3 વર્ષ અહીંયા રહ્યા. શિખર અને ઘુમટનું કામ થોડુંક બાકી છે, બાકી મંદિર બધું તૈયાર કર્યું. મંદિરની ચારે બાજુ સરસ મજાનો કોટ બનાવ્યો, મોટો મજબૂત. અને સાધુને માટે ભંડાર બનાવ્યો, એ પણ તૈયાર થયો છે. લક્ષ્મીનારાયણ દેવનો કોઠાર પણ તૈયાર થયો છે. મહારાજ કે અમારા વચનમાં રહીને જે કંઈ કરવામાં આવે છે એમાં કાંઈ બંધન થતું નથી, છતાં પણ કોઈક લોકો બોલતા હશે બ્રહ્માનંદ સ્વામી વિશે. તો મહારાજ કે અમારા સંતોને ક્યાંય બંધન તો નથી, પણ આ બ્રહ્માનંદ સ્વામી છે ને એ મહાકવિ છે. હે સરસ મજાના કાવ્ય કીર્તન બધા અટકી ગયા, આ કારખાનામાં લાગી ગયા. એટલે તો આ બ્રહ્માનંદ સ્વામી મહાકવિ મંદિરના કામમાં બંધાઈ રે એ ઠીક નહીં ગયો. જોકે મહારાજ કે અમારા વચનમાં જે બંધાય એટલા જ નિર્બંધ છે એમ કહીને બ્રહ્માનંદ સ્વામીને કે સ્વામી તમે ગઢપુર હાલો અને ભગવાનના કાવ્ય કીર્તન કરો, તમારે માટે એ વધુ યોગ્ય છે કે આના કરતા. આ બધી મોટા કારખાનાની પ્રવૃત્તિ તમારે માટે હવે ઉચિત નથી. એમ શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને જેમ માતા પુત્રમાં દોષ હોય પ્રેમથી છોડાવે ને કંઈક, એમ બ્રહ્માનંદ સ્વામીને જગ્યાના બંધન થકી મુક્ત કર્યા. હવે જો બાળમતી વાળો હોય ને તો એને દુઃખ લાગે. પહેલા કીધું કરો અને હવે કે ના, આ બધી મૂર્ખ બુદ્ધિ છે. ઘણી વાર સંતો આપણે એકવાર એમ કહી દે કરો અને પછી યોગ્ય ન લાગે તો ના પાડે, તો આપણે એમાં દુઃખ લગાડવાનું ન હોય. એને જ કીધું છે એ જ હવે ના પાડે છે તો કાંઈ નહીં, મૂકો પડતું રાજી પે, સમજા ને. પણ આવી બુદ્ધિ આવી કઠણ છે, ના આવે જલ્દી. એકવાર આપણે ધંધે લગાડ્યા અને પછી ના પાડે તો દુઃખ લાગે જબરજસ્ત. હો પહેલા શું કામ કીધું, પણ હવે પહેલા કીધું તો કર્યું, હવે ના પાડે તો મૂકો ને પડતું રાજી પે. એમાં જેટલી મજા છે ને એમ ઓમાં મજા નથી. પણ આવી સમજણ ભગવાન અને સંતની કૃપા થાય ને તો જીવને મળે છે, નહીતર મરવા સુધી આ સમજણ આવતી નથી. પોતાની આંટી છે ને એ મુકાતી નથી, મુકાતી કે છે તો હાલો એમ. કેટલી શાંતિ એમાં એમ. બ્રહ્માનંદ સ્વામી ખુશ થઈ ગયા. મહારાજ છોડાવ્યા ને રાજી થઈ ગયા. દુઃખ લાગવાની વાત જ નહીં, રાજી થઈ ગયા. નહીતર કેટલા કામ કર, કેટલું જબરજસ્ત મંદિર બાંધ્યું છે. કાંઈ નહીં, એમને એમ. પછી તો સિંજીવાડામાં આવી અને રાત રોકાણા હતા. અને ત્યાં શ્રી બ્રહ્માનંદ સ્વામી સવારે વહેલા ઉઠી 5 વાગે સરોદો લઈ અધમ યુધારણ અવિનાશી તારા બિરુદની બલિહારી રે ગ્રહી બાય છોડો નહીં ગિરિધર હે અવિચળ ટેક તમારી રે. સરસ 2 પદ ગાયા છે. ભરી સભામાં ભૂધરજી તમે માં થયા છો મારી રે. ભરી સભામાં પ્રભુ તમે મારી માં થયા છો એટલે મારી ચિંતા તો તમને હોય ને. એવા રાજી થયા ને આ બંધનમાંથી છોડાવે ત્યારે. અત્યારે એવા ને એવા લાગ્યા હતા ત્યાં આગળ. પૈસા ખૂટી પડે તો જોબન પગી લઈને એ ગામને ગામ ફરવા જાય, ઊંટીઓ લઈને વાતું કરે જોરદાર મજાની. અને લોકો પૈસા આપે ને આ બધું પૈસા ભેગા કરવાના ને મંદિરને કામ કરવાનું બધું કરતા હતા. મહારાજ કે હવે હાલો એટલે રવાના થઈ ગયા. બસ એમને કાંઈ નહીં. મંદિરનું શું મહારાજ જાણે, આપણે શું ઈ જ કેનારા છે ને ઈ જાણે.
મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, ભગવાનના સાચા ભક્તો છે ને એ હરિના સંકલ્પ વિના બીજા સંકલ્પ જેટલા થાય ને બધા દોષ રૂપ જાણે છે. સંકલ્પને એવી સાધુ પુરુષોની સમજણ હોય છે. બ્રહ્માનંદ સ્વામી હાથ જોડીને કીધું કે મહારાજ, તમે તો મારી જીવન દોરી છો. જીવને પોતાના દોષ દેખાતા નથી. તમે દેખાડો ત્યારે ખબર પડે. પોતાને શું ખબર પડે જીવને? તમારા સમાન બીજો કોઈ જીવનો હિતકારી નથી પ્રભુ. જીવના ગુના સામું તમે જોતા નથી એવી આપણી અપાર મોટપ છે. નહીતર જીવમાં કેવા દોષ. સુખ સંગાદિકની સમજણ પણ આપણી સમજણમાં મળતી જો ન હોય ને તો તજવા યોગ્ય છે. લ્યો, સુખ સંકાદિક જેવા કીધું કામ કરવું અને કદાચ મહારાજ તમારી જો ઈચ્છા ન હોય ને તો એ બધી વાતો મૂકી દેવાય, તમારી વાતોનું ગ્રહણ કરાય. એટલું અમે સમજીએ છીએ બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમે કયો એમ જ કરાય, બીજું કાંઈ જ નહીં. દેહના ગુણે કરીને વર્તાય છે ત્યારે આત્માના ગુણની વિસ્મૃતિ થઈ જાય છે. દેહભાવમાં આવી જવાય ને ત્યારે હું એક આત્મા રૂપ છું, બ્રહ્મરૂપ છું ને એ એક ભાવ છે ને એ ભાવ ક્યાંક ગુમ થઈ જાય છે. એટલા માટે દેહભાવ નહીં પણ આત્મા ભાવે વર્તવાની જરૂર છે. શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કે સ્વામી, વ્યાસજીના કરેલા પુરાણ અમને બહુ પ્રિય છે, કારણ કે એમાં ભગવાનના બધા અવતાર ચરિત્રનું વર્ણન કરેલું છે. એવું બીજે ક્યાંય જોવા ન મળે. ગુણગ્રાહી દોષનો ત્યાગ કરીને હંસની પેટે ગુણ જ ગ્રહણ કરે, આવી બધી વાતો વ્યાસના શાસ્ત્રોમાં. અને બગલા જેવા દુર્મતીજનો ગુણ તજી અને દોષોનું ગ્રહણ કરે છે, જે બક છે તે. તો આવા બધા એના ગ્રંથો છે. એ બધા માણસોને ગ્રંથ મળે ક્યાંથી? બધાને એ તેદીની પરિસ્થિતિમાં ભાગવત જેવા શાસ્ત્રો ઘરે વસાવવા હોય તો કેમ વસાવવા? તો પછી વાંચવા કેમ ન મળે? તો મહારાજ કે એ બધા આપણા સત્સંગીઓ અને સંતો અને ગ્રંથ વાંચી શકે ને એવી લક્ષ્મણ દેવની પાસે અમારે એક લાઇબ્રેરી બનાવીએ. એટલે વિચાર કરો તમે, જેને આવવું હોય ત્યાં બેસી અને ગ્રંથ વાંચે. લક્ષ્મણ દેવની બાજુમાં એક એવી સુંદર જગ્યા બનાવીએ છે. એમ કહીને મારે તાત્કાલિક જગ્યાનો આરંભ કરાવ્યો, પછી એને વાર ન લાગે. પછી આપણે બનાવી છે લાઇબ્રેરી એક, અને તમારે જરૂર હોય તો કહેજો, પણ વાંચવા આવો તો હો, નકો નહીં. નવું મંદિર થાય છે, વાંચવા આવવું પડે. મહારાજ બનાવી જો વડતાલમાં. અને દિવાળીને દિવસે નિષ્કુળાનંદ મુનિએ સુંદર દીપમાળા રચી. શ્રીહરિ તેમાં આવીને સુંદર વસ્ત્રાભૂષણ પહેરીને મંચ ઉપર ગાદી તકીએ બેઠા. એ શોભાનો કોઈ પાર રહ્યો નહીં. એ સભા શ્વેત દીપની સમાન શોભતી હતી. એમ કરતા કરતા દિવાળીનો સાંજનો સમય થયો અને સંધ્યા આરતી ધૂન વગેરે થયા. ઉત્સવ્યા સંતો એ બધા કીર્તનો ગાયા. બધા મુક્તાનંદ સ્વામી કીર્તન બોલતા હોય ત્યારે બ્રહ્માનંદ સ્વામી પોતાનું કીર્તન ન બોલે, સમજા, મર્યાદા રાખે. મુક્તાનંદ સ્વામી ગાઈ લે અને પછી બ્રહ્માનંદને કહે હવે તમે ગાઓ, પછી ગાય. અને પ્રેમાનંદ સ્વામી પણ બ્રહ્માનંદ સ્વામીની મર્યાદા રાખે. એમને મંડી ન પડે. મોટા સંત બેઠા હોય એની મરજી લઈ અને પછી કીર્તન બોલતા. અને શ્રીજી મહારાજ એ ત્રણેય કવિઓના પદની બહુ પ્રશંસા કરતા. એમ દિવાળીના દિવસે પણ દેશ દેશથી ભક્તજનો આવી અને મહારાજનું પૂજન કરેલું છે. શ્રીજી મહારાજ જ્યાં સુધી બેઠા રહ્યા ત્યાં સુધી વારા ફરતી હરિભક્તો બપોરિયા પ્રગટાવતા જ રહ્યા. બપોરિયા ઓલા બાજરિયા કે શું કે અંજવાડું અંજવાડું એવી લીલા કરતા હતા. ઘણી બધી કથા છે ભક્તજનો, અંત આવતો નથી. એમ શ્રી હરિચરિત્રામૃત સાગર. તો અહીંયા કે આપણે કથાને વિરામ કરીએ. 62મો તરંગ પૂર્ણ થાય છે. એવી રીતે 62મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.